તમે કેમ આવ્યા અહીંયા? મારે બધી બેબીઓ છે, 6 બેબી છે, બાબુ નથી. ઓકે. અને મેં અહીંયા ઓપરેશન કરાવ્યું હતું, પેપર મુકાયું છે અને 3 નંબર છે. હવે સેવા કોઈ કરે નહીં, છોકરી સાસરે ગઈ. ઓકે. એટલે અમે અહીંયા અમદાવાદમાં મારી 4 બેબી છે. અચ્છા અચ્છા. અને તમે અહીંયા આવી ગયા? ઓકે ઓકે. તમે કેમ અહીંયા આવ્યા? એ જ કહાની જૂની પુરાણી. કેટલા ફેમિલીમાં કોણ છે ઘરે? ઘરે કોણ છે તમારે? વહુ ને અમદાવાદમાં જ રહી છે? અચ્છા. અહીંયા કેવી રીતે, શા માટે આવ્યા? હું ત્યાં જોબ કરી, પછી મારો ભાણિયો અહીંયા રહેતો હતો ને, એટલે હું રિટાયર્ડ થઈ તો મને અહીંયા બોલાવી લીધી. અહીંયા 7 વર્ષ થયા મને. અહીંયા આ વૃદ્ધાશ્રમમાં. તો તમે પણ અહીંયા શું કામ રહ્યો છો? જોબ કરતા હતા તો તમારું ઘર નથી? બોમ્બેમાં અમેરિકન કંપની, દવાની મેડિસિન કંપની હતી, એમાં જોબ કરતા હતા. વાવ, ગ્રેટ. તો પછી અહીંયા શું કામ આવ્યા? ઘર નથી મુંબઈમાં? એકલી જ છું. અચ્છા, એટલે તમે અહીંયા આવ્યા કે બધા સાથે રહેવા? મારા ભાણિયાએ મને અહીંયા બોલાવી કે તમે અહીંયા આવો. ભાણિયો ક્યાં રહે છે? હું જોઈશ અહીંયા, મારી બેનનો છોકરો હતો. ઓકે. તમે અહીંયા અમદાવાદના જ? અહીંયા કેવી રીતે આવ્યા? અહીંયા છોકરા હોય એ લોકોને પોતાના કામમાં હોય, દીકરીને કે ન રહી એકલું રહેવાના કરતા સાવ આપણે. એ વસ્તુ સૌથી સાચી છે કે ઘરે સાવ એકલું રહેવું આપણે. હા, અને હેલ્થનું કોઈ કેર કરવા વાળું ન હોય. ખરેખર ન હોય અને એ લોકો થયેલા રહે છે બપોરના. હા હા. તો અહીંયા બધા ધ્યાન 5 વાગે પછી શું કરવાનું? 7 વાગે ચાનો બેલ પડે. ઓકે. ભજીયા હા. 8 વાગે સત્સંગ થાય. ઓકે 9 વાગે પતી જાય. ઓકે. પછી શાક બાકસો મારીએ, એવું કરીએ. અચ્છા. અમે હા. રોટલીમાં જઈએ સેવામાં. ઓકે. નાસ્તાવાળી. પછી જમી લઈએ, જમીન ઉપર સુઈ જઈએ. 3:30 પાછળ ચાનો બેલ પડે, ચા પીએ. 5 વાગે પાછું સત્સંગ થાય, 6 વાગે પતી જાય.